નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પા પટેલ દ્વારા તાજેતરમાં આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેઓએ મોગરીથી અંધારિયા ચોકડી તરફના ડામર રોડની સાઈડમાં વાવેલા વૃક્ષો કાપતા અટકાવવા બાબતે રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોગરીથી અંધારિયા ચોકડી તરફના ડામર રોડની સાઈડમાં ઊભા લીલા વૃક્ષો કાપવા માટે સામાજિક વનીકરણ વિભાગ આણંદ મારફતે ટેન્ડર પ્રક્રિયા કરી જરૂરી ભાવપત્રકો મંગાવી વૃક્ષછેદન કરવાની પેરવી કરી છે। જો કે સરકારના પરિપત્રો આદેશોને અનુસાર તારીખ 15 જૂનથી 31 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન લીલા ઊભા વૃક્ષો કાપવા અંગે જરૂરી પરવાનગી આપવામાં આવતી નથી। તેમ છતાં તંત્ર દ્વારા આ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે। ત્યારે અલ્પા પટેલે કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે બિન અધિકૃત રીતે ચોમાસાની ઋતુમાં થતું આ વૃક્ષછેદન અટકાવવામાં આવે। જો વૃક્ષછેદન અટકાવવામાં નહીં આવે તો પર્યાવરણ પ્રેમીઓ એકજૂથ થઈ સ્થળે પર્યાવરણ બચાવવા વૃક્ષ બચાવવા આંદોલન કરી કાર્યક્રમ હાથ ધરશે તેવી તેઓએ ચીમકી ઉચ્ચારી હતી। દેશ જ્યારે 75મો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને દેશને આઝાદીને 75 વર્ષ થયા છે, તો એનું વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના મોગરી ગામથી અંધારિયા સુધીનો જે રોડ છે ત્યાં આગળ 140થી 150 જેટલા વૃક્ષો છે જે રોડ પહોળો કરવાનો છે। તો એમાં રોડ બનાવવા માટે ક્યાંય નડતરરૂપ નથી એવા વૃક્ષો કાપવા માટેનું ટેન્ડરિંગ ગયા ગુરુવારે થઈ ગયું છે। તો એ રોકાય અને રોડ બને એમાં ઝાડ એક પણ નડે એવું નથી। અમે ગઈકાલે 2 દિવસથી રૂબરૂ જઈ અને આખું નિરીક્ષણ કર્યું અને રોડ ક્યાં સુધી બનશે એ પણ અમે ચેક કર્યા પછી આજે આ આવેદન કલેક્ટર સાહેબને આપ્યું છે। શું માંગણી કરી છે આપણે? આ વૃક્ષ છેદન છે એ ના થવું જોઈએ। બીજું, સરકારનો એક નિયમ છે કે 15 જૂનથી 31 ઓક્ટોબર સુધી લીલા વૃક્ષ કાપવાની કોઈ નિયમ નથી, એ પ્રતિબંધ છે। તો આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને આ નિયમ લાગુ નથી પડતો, તો એમના દ્વારા જ આ જે ટેન્ડરિંગ થયું છે એ એમના દ્વારા જ થયું છે। તો હું આણંદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ થકી અને સામાજિક વનીકરણ વિભાગને રિક્વેસ્ટ કરું છું કે જો આ વૃક્ષ છેદન નહીં રોકાય તો અમે ચીપકું આંદોલન જરૂરથી કરીશું।